સુઈ ગયેલી? હા તો સુઈ જ જાઉં ને, આખો દિવસ કામ કરીને થાકી ન ગઈ હોય. હા, સુઈ જા, પાછું સુઈ તો જા. પૂછે જ, સુઈ ગઈ? હા ભાઈ હવે અરે પણ તમે એસી કા કરો છો? બધી એસી તો કરવું ને, આજે કે એટલી બધી ગરમી નથી પડતી હો, હજી વાર મને છે. ઠંડી લાગે છે. તો ઠંડી લાગે તો બે ગોદડા ઉઠી લે. અરે મેં બે જોઈને જ જોવો. એસી નથી કરવું, એસી બંધ રાખો તમે. હા ભાઈ લે. હા બસ, ગોદડું ઓઢ્યા વગર સૂજો તમે. તો કરવા દે. લે પણ તો પંખો કા? પણ તો એસી બંધ રાખું તો પંખો તો કરવો ને. અરે મને ઠંડી લાગે, તમે જોવો તો ખરા કેટલો ફાસ્ટ તમે અરે પંખો ના કર્યો. પંખા વગર મને નીંદર જ ન આવતું. ગોદડું ઓઢ લે, 3 ગોદડા ઓઢ લે. અરે ના પણ તો તમે ગોદડું કાઢી નાખો ને. પણ ગોદડું કાઢ નાખું પણ પંખા વગર નીંદર જ ન આવે. મને ઠંડી લાગે, પંખો બંધ કરો તમે. પંખા વગર નીંદર ન આવે મને તો. તો શું તમે પણ પંખો બંધ કરો. હું એક કામ કર, આ પંખો બંધ કરી દીધો હા બસ. બરાબર. હું છે ને બીજા રૂમમાં સુવા જાઉં છું, તું અહીં સુઈ જા. હા બસ, લગ્નના થોડાક દિવસ પછી આવું જ હોય. હવે તમે નોખા સુશો કા? ક્યાંય નોખા નથી સુવા જવાનું, અહીંયા જ સુવો. અરે પણ મારે પંખો જોઈએ કે એસી જોઈએ? ના ના, તો હું તમારે ભેગી આવીશ. ચાલો. તો ભેગી ક્યાંથી આવીશ ના, પણ? હું ત્યાં જ સુઈશ. અરે ત્યાં જ સુઈશ. તો ત્યાં હું કરીશું એસી ચાલુ. નહીં કરવા દઉં, લે મારે જો તું એસી નો પંખો. અરે પણ તો શાંતિથી સુવા તો દે મને યાર. ના 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 ના, અહીંયા સુવો ને એસી નો પંખો હા, અહીંયા સુઈ જાઓ. અહીંયા સુઈ જાઓ. ના જાઉં છે પંખો. હા, જાઓ, જાઓ, જાઓ. મને ઠંડી કેમ લાગે તમને?